આજે હું તમારી સાથે શેર કરીશ લસણિયા ગાંઠિયાની રેસીપી। આ લસણિયા ગાંઠિયા એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। એકવાર આ રીતે બનાવશો તો દર વખતે આ રીતે જ બનાવશો। આ લસણિયા ગાંઠિયા બનાવવા માટે પહેલાં આપણે બેસન લઈશું। મેં અહીં 2 કપ જેટલું બેસન લીધું છે, તેને સારી રીતે ચાળી લીધું છે। હવે આપણે એક મિક્સર જાર લઈશું, તેમાં 15 જેટલી આપણે લસણની કળી લઈશું। હવે તેમાં 1 લીંબુનો રસ એડ કરીશું। 2 ચમચી જેટલું તેલ લઈશું। લીંબુનો ટેસ્ટ એકદમ સરસ એવો ચટપટો લાગશે અને ગાંઠિયા આપણા એકદમ સોફ્ટ બનશે। હવે આપણે તેને ક્રશ કરી લઈશું। આ રીતે તેની સરસ એવી પેસ્ટ બનાવી લઈશું। હવે આ પેસ્ટને આપણે બેસનમાં ઉમેરી દઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી જેટલો સંચર પાવડર ઉમેરીશું। અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું। અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું। હવે તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। અહીં આપણે કલર માટે લાલ કાશ્મીરી મરચું અને તીખું મરચું એમ બંને મરચાંનો યુઝ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે જે મિક્સર જારમાં લસણની પેસ્ટ બનાવી હતી તેમાં પાણી એડ કરીને તેમાં ઉમેરી દઈશું અને જરૂર પડે તેમ થોડું થોડું પાણી ઉમેરીને લોટ રેડી કરીશું। લસણની સાથે લીંબુનો રસ અને તેલ ઉમેરવાથી લસણ સરસ રીતે ક્રશ થઈ જશે અને ગાંઠિયાની જાળીમાંથી તે સરસ રીતે નીકળી જશે। લોટ આપણો રેડી થઈ ગયો છે। એકદમ આ રીતે સોફ્ટ હોય તેવો લોટ આપણે રેડી કરવાનો છે। તેને આ રીતે થોડું તેલ પણ લગાવી લઈશું। લસણિયા ગાંઠિયા બનાવવા માટે આપણે આ રીતે સંચો લઈશું અને તેમાં ઝીણી અને મોટી આ રીતે બંને જાળીઓ હોય છે, તેમાં આપણે મોટી જાળીનો યુઝ કરીશું। હવે સંચામાં જાળી ઉપર અને બધે જ આપણે તેલ લગાવી લઈશું। તેલ આપણે સરસ એવું લગાવી લીધું છે। હવે તેમાં લોટ ભરી દઈશું। હાથથી લોટ આ રીતે થોડો મસળી દઈશું, જેથી લોટ એકદમ સોફ્ટ બની જાય અને તેને આ રીતે ભરી લઈશું અને સંચાને આ રીતે પેક કરી દઈશું। સંચામાં આપણે લોટ ભરી લીધો છે। હવે તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડો લોટ એડ કરીને તેને ચેક કરીશું। લોટનો ટુકડો એડ કરતાં જ તરત તે ઉપર આવી જાય છે, તો તેલ આપણું રેડી છે। હવે તેમાં આપણે ગાંઠિયા બનાવી લઈશું। આ રીતે આપણે ગાંઠિયા પાડી લઈશું। આ રીતે આપણે ગાંઠિયાને અલગ કરી દઈશું। હવે ગાંઠિયા એક બાજુ સરસ એવા થઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું। ગાંઠિયાને તળીશું એટલે આ રીતે બબલ્સ દેખાશે અને આ બબલ્સ ઓછા થઈ જાય પછી આપણા ગાંઠિયા સરસ એવા તળાઈ જશે। તેને આપણે બહાર કાઢી લઈશું।
ગાંઠિયાને સરસ એવા ક્રિસ્પી થવા દઈશું. હવે ગાંઠિયામાં બિલકુલ બબલ્સ નથી. ગાંઠિયા આપણા સરસ એવા રેડી થઈ ગયા છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું. તે જ રીતે આપણે બીજી વખત પણ ગાંઠિયા બનાવી લઈશું. ગાંઠિયાની સાઈડ ચેન્જ કરીશું. બીજી વખત પણ આપણે ગાંઠિયા બનાવી લીધા છે. તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે બધા જ ગાંઠિયાને આ રીતે ટુકડા કરી લઈશું. બે કપ બેસનમાંથી આપણે આટલા ગાંઠિયા રેડી થશે. આ ગાંઠિયા એકદમ સરસ એવા ક્રિસ્પી બને છે અને આ ગાંઠિયામાં લસણનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. તમે પણ આ ગાંઠિયા ચોક્કસથી બનાવજો અને કોમેન્ટ કરજો તમને આ ગાંઠિયા કેવા લાગ્યા. આ ગાંઠિયા નાસ્તામાં કે ચા જોડે એકદમ સરસ લાગે છે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. એકવાર આ રીતે ગાંઠિયા બનાવી લીધા તો દર વખતે આ રીતે જ બનાવશો. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ જોડે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.